A family comedy છે. एकदम चुप, एकदम चुप. આપણી કઈ જિંદગી છે. મેં પાર્થને કહ્યું હતું કે હિપ્નોટિઝમનો અખતરો મારા પર કર, પણ ના, એ તો દિશાને ચાન્સ આપ્યો ને. હવે દિશા ગુંડી બનીને ઘર પર રાજ કરે છે, હુકમ ચલાવે છે, અને હું અહીંયા રોઝીના કામ કરું છું. અરે આજની તારીખમાં તો રોઝી પણ મારા કરતા વધારે ખુશ હશે. यार बिल्कुल क्या हाल सब ठीक है बोल सब हालचाल कैसे रे सली भाई તમે ક્યાંક બહારગામ જાઓ છો? अबे नहीं बे ढक्कन अभी तक अपन का दुबई जाने का टाइम आयला नहीं है वो क्या है આપણે બહુ બધા હિસાબ પતાવવાના છે ને. વાહ સલી ભાઈ શું લાઈફ છે. મારા જેવી અહીંયા કામ પતાવવાના હોય ને તમારે હિસાબ પતાવવાનો હોય. વાહ. અબે ઢક્કન મને એમ કે તું પેલા ચશ્મીશની વાઈફ છે ને? હા સલી ભાઈ. લગ્નના આટલા સમય પછી કોઈએ પહેલી વાર આ સવાલ પૂછ્યો. અબે ઓ અગરબત્તી મને તારું એક નાનકડું કામ છે. થેન્ક યુ પણ મારી પાસે બિલકુલ ટાઈમ નથી. નાનું મોટું દરેક સાઈઝનું મારી પાસે કામ છે. હા અને એ પણ બહુ બધું છે. અબે ઓ ઢક્કન તું જે કરે છે ને એને કામ ન કહેવાય, મજૂરી કહેવાય, મજૂરી. અબે કામ તો અપન કરતા હે. बैंक लूट, चोरी चकारी, मर्डर, समझे? એટલે તમે મને તમારી ગેંગમાં લેવા માંગો છો સલી ભાઈ? હા હજી તારો ટાઈમ નથી આવ્યો. ટાઈમ તો મને પણ હજી લાગશે ફ્રી થતા. કિચનનું ઘણું કામ બાકી છે. અબે ઓય ભાઈગીરીનું કામ તને શું અંતાક્ષરી રમવા જેવું લાગે છે કે વાસણ માંજીને ગીત ગાવા જોઈન કરીશ? અરે દાદા એટલું સહેલું પણ નથી. આ તો શું છે ને મને અંતાક્ષરી રમવાની પ્રેક્ટિસ નાનપણથી છે પણ આ ભાઈગીરી એ બધું છોડ. મને આ પાર્થ પાસેથી એક વસ્તુ જોઈએ છે. શું જોઈએ છે? સાંભળ એક ચશ્મીશ પાસે છે ને એક મંગળસૂત્ર જેવી વસ્તુ છે જેનાથી કોઈના પણ મન પર કબજો કરી શકાય. ઓહ પેન્ડ્યુલમ. હા હા હવે એ જ બરાબર. વૈસે અગરબત્તી તું પણ બહુ ભણેલી ગણેલી છે. હા હા એ તો છે જ. તમને ખબર છે હું કોલેજમાં એકદમ બ્રાઇટ સ્ટુડન્ટ હતી. એકવાર તો બસ બસ હવે પગા મત. મને પાર્થ પાસેથી એ વસ્તુ લાવી આપ. પણ સલ્લી ભાઈ તમને એ વસ્તુ શું કામની? એ તો ખાલી સાયકાટ્રિસ્ટના કામની વસ્તુ છે. સલ્લી ભાઈ કો વસ્તુ માંગતા હે મતલબ માંગતા હે. ઓહ તમે ધંધો ચેન્જ કરો છો? ભાઈગીરીથી હવે સીધા સાયકાટ્રિસ્ટ? ના પણ એ મારા કામની વસ્તુ જ છે. પણ કેવી રીતે? એ પેન્ડ્યુલમ તો પાર્થે ખાલી લિમિટેડ કામ માટે બનાવ્યું છે. પ્રાઇવેટ લિમિટેડ? ના ના મારો કહેવાનો મતલબ છે કે બીજા પેન્ડ્યુલમથી તો માણસને હિપ્નોટાઇઝ કરીને કોઈ પણ કામ કરાવી શકાય પણ આ પેન્ડ્યુલમથી તો ખાલી શું? એટલે કે માણસ નાનપણથી જે થવા માંગતો હોય ને એ બની જાય. ठीक है अपन का सब चलेगा तो लाव तो खरे. મુશ્કેલ છે સલી ભાઈ. હું પાર્થ પાસેથી માંગીશ તો એ મને નહીં આપે. तो हाथ साफ कर. ઓહો હાથ તો મારા સાફ જ છે. દેખાતું નથી. अबे ओ ढक्कन કૌચું મોકો જઈને વસ્તુ ઉઠાવ. ઉઠાવવાથી શું થશે સલી ભાઈ? આમ જોઈએ તો કોઈ પણ ઉઠાવી લે. અરે એ કઈ વજનદાર વસ્તુ નથી. આ નાનકડા હાર જેવું જ તો છે. આમ માત્ર કઈ 10 ગ્રામ જેટલું હશે. અબે ઓ બલ બુદ્ધિ એમ કહું છું કે હાર કબજામાં કર. એ પેન્ડ્યુલમ કબજે કરું? ના ના સલી ભાઈ તમે સમજ્યા નહીં. એ પેન્ડ્યુલમ થી માણસને એટલે કે માણસના મનને કબજે કરી શકાય. પેન્ડ્યુલમને કબજે કરવાનો કોઈ ફાયદો નથી. અબે ઓ અક્કલની દુશ્મન સલ્લીભાઈ ને એ હાર એના કબજામાં જોઈએ અને એ હાર હું તને પાર્થ પાસેથી લાવવાનું કહું છું. અરે શું સલ્લીભાઈ એ કઈ આજનું છાપું છે કે હું પાર્થ પાસે જાઉં માંગુ અને એ મને આપી દે? અરે પાર્થ મને એ પેન્ડ્યુલમ કોઈ કાઢે નહીં આપે. અબે ઢક્કન હું તને એમ કહું છું કે એ હાર પાર્થ પાસેથી ચોરીને લાવ.
સલીભાઈ, ચોરી મને નહીં ફાવે. હા, એ મારી લાઈન જ નથી. લાઈન નથી તો ચાકુની ધારથી બનાવી આપો. ચપ્પુથી વાત નહીં કરો સલીભાઈ. હા, ચપ્પુથી નહીં. તો બોલ, ચોરી કરીશ કે નહીં? ના. ના, ચાકુની ધાર જોઈને ના પાડે છે છપરી. સલીભાઈ, તમે મને શું સમજો છો? હા, હું સારા ઘરની વહુ છું, કોઈ ચોર નથી. હમણાં જ પાર્થને જઈને કહી દઉં છું કે સલીભાઈ મને ચપ્પુ બતાવીને તારું પેન્ડ્યુલમ ચોરવા જબરજસ્તી કરે છે. ठीक है, पर पार्थ को शिकायत करने से पहले जरा तेरी नजर इधर तो फाड़. મારા કપડા! પાર્થ! इधर देख, इधर देख. हो गया तेरा? हो गया? चल, अभी इसको देख. सल्ली वाले को जरा भी आवाज नहीं मांगता है, नहीं तो માચિસ, આ બધું શું છે સલીભાઈ? હું જે કહું છું એમ નહીં કરીશ ને તો આ માચિસ થી તારા કપડા બાળી નાખીશ. એવું ના કરતો પ્લીઝ. તારા કપડા બાળ્યા પછી તારો મેકઅપ ના સામાન બાળી નાખીશ. ના સલીભાઈ, પ્લીઝ નહીં કરતો એવું. અને એ બધું કર્યા પછી તારો નંબર. મારો નંબર એટલે? એટલે કે પહેલા તારા કપડા બાળીશ, પછી તારો મેકઅપ નો સામાન, ને પછી તને બાળી નાખીશ. સલીભાઈ, તમે આ બધું શું કામ કરો છો? બોલ, હાર લાવી આપીશ કે નહીં? ચોરી કરીશ કે નહીં? પણ સલીભાઈ, પણ શું? હા, પણ શું? अबे अगरबत्ती खाने का, पीने का, ख्वाहिश करने का. જી સલીભાઈ. સમજી ગઈ? તો ચાલ વટા અહીંયાથી. રાત સુધીનો ટાઈમ આપું છું. સવાર સુધી સલ્લીભાઈને હાર જોઈએ, નહીં તો હું કોશિશ કરી જોઉં. કોશિશ નહીં, કોઈ પણ હિસાબે હાર જોઈએ એટલે જોઈએ. સમજી? હા, સમજી ગઈ. સમજી ગઈ ને? समझी गई ने? तो चल वटा અહીંયાથી कमला. चुरा के दिल मेरा गोरिया चले टाड़ा क्या वंटाइस. તો આ પ્રયોગમાં હું છેવટે સફળ થઈ ગયો. યસ. અને હજી ઘરના લોકોને અંદાજ નથી કે મેં કેટલી મોટી શોધ કરી છે. દિશાએ મને ખરી ફસાવી દીધી. હવે પાર્થ પેન્ડ્યુલમ આપવા તૈયાર થશે. પણ ચારુ મને પ્રેમ કરે છે એટલે ચોક્કસ આનું મહત્વ સમજશે. દિશા મને બ્લેકમેલ કરી રહી છે, પણ પાર્થ જરૂર મારી મુશ્કેલી સમજશે. પાર્થ, ચારુ, મારે તને કંઈ કહેવું છે. મારે પણ તને કંઈ કહેવું છે. ઓકે, તું બોલ. ના ના, તું બોલ. ના, તું બોલ. લેડીઝ ફર્સ્ટ. પણ આપણા બંનેમાં લેડીઝ તો તું છે. હા, આઈ મીન લેડીઝને સાંભળવાનો મોકો ફર્સ્ટ મળવો જોઈએ. ના ના, લેડીઝને સંભળાવવાનો મોકો ફર્સ્ટ મળવો જોઈએ. એટલે તું બોલ. ઓકે, સાંભળ. પાર્થ, તું બહુ બુદ્ધિશાળી, કાબેલ અને જબરજસ્ત મનોવિજ્ઞાની છે. એ જે કમાલની ખોજ કરી છે ને, એના પર મને ગર્વ છે. પાર્થ, પાર્થ, હા હા. ત્યાં આંખ બંધ કરી દીધી તો મને એમ થયું કે તું સૂઈ ગયો. એટલે હું કલ્પના કરતો હતો. હે? નહીં નહીં, ચાલુ. હું વિચારતો હતો કે તું શું કહીશ મારા વિશે. તું બોલ ને શું કહેતી હતી. હા, હવે વાત એમ છે કે દિશા. દિશા? હા, દિશા મને એમ કહ્યું કે ચાલુ, આ સમય તારે મને દિશા સાથેના પ્રોબ્લેમની વાત કરવી છે.
સોરી પણ એણે મને આ વખતે એવી ફસાવી દીધી છે કે તારું ક્યારેક તું એને ફસાવતી હશે તો ક્યારેક તને એ ફસાવતી હશે. કોઈને કોઈ પણ ફસાવે પણ દરેક વખતે ફાઇનલી તો હું જ ફસાવું છું ને. આમાં નવું શું છે? એ પાર્થ, હું તને નહીં કહું તો કોને કહું? બરાબર છે ચારુ, પણ જે રીતે તારું મન થાય છે કે આ વાત હું પાર્થને કરું, એવી રીતે ક્યારેક મારું પણ મન થતું હશે ને કે આ વાત મને ચારુ જ કરી શકે. હે